રાજકોટના ઉપલેટા શહેરમાં મહિલાઓનું અનોખું વિરોધ પ્રદર્શન. રાજકોટના ઉપલેટા શહેરમાં મહિલાઓએ ઓવરલોડ ડમ્પર અને વાહન ચાલકોની દાદાગીરી સામે રસ્તો ચક્કાજામ કર્યો. યાદવ રોડ પરથી સતત ચાલતા ઓવરલોડ ખનીજ વાહનોના કારણે અકસ્માતો અને માર્ગ ખરાબ થવાની ફરિયાદ મહિલાઓએ કરી. ફરિયાદ છતાં દાદાગીરી ન થમતા મહિલાઓએ રસ્તો બંધ કર્યો હતો અને ઘટના અંગે જાણ થતાં નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા સ્થળ પર પહોંચ્યા અને તાત્કાલિક કાર્યવાહી માટે તંત્રને મારું નામ જોશનાબેન, હું યાદવ રોડ ઉપર રહું છું. આમે આમ ખટારા નીકળે છે અને મારા છોકરાને 2 વાર લાગી ગયું છે. એટલે અમે ખટારાવાળાને કીધું તો કોઈ માનતા નથી. એટલે ખટારામાં હાલ્યા જાય ને છોકરાઓને ઠકોર કરતા જાય ને ડેલામાં કાંકરા ભટકાય છે. 2 દાણ તો મારા છોકરાને માથું ફીટ્યું છે. અમે પાણા મૂક્યા છે. અમે વર્ષાબેનને ફોન કર્યો છે તો વર્ષાબેન અટાણે જોવા આવ્યા છે. એટલે તમે કયો એમ અમે આ નિર્ણય કઈ લઈ આનો. ટ્રેક્ટર બધાના નીકળે છે, નામ દઈએ તો એમ કે તમારા બાપનો રોડ છે, ભરેલા રેતીના બમફરિયા. એટલે અમે કીધું છે કે ભાઈ આ થોડા ભરો, અમે તો ભરો નીકળો એના મેળો જ નથી, પણ થોડા ભરો છો તો કે થોડા તો નહીં ભરે, એટલે જ ભરાય. અમારે ભરે ને બમફર વાળા એ ભરે તમારે કે બાપાનો રોડ છે કે અમે નીકળવાનો તો સહી. ઓલી બોડી ઉપર એની બોડી ઉપર હોય ને એને ઉપર ભરી એ વાંકા વળી ગયા બોડી. હવે અહીંયા કામ કરતા હોય અમારે આખો ઢોર ઢાકર છોકરા, છોકરાને ધ્યાન રાખવું કે અમારે ઘરનું કામ કરવું.